કેમ છો દોસ્તો? બધા મજામાં ને? દોસ્તો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર ખાલી જગ્યાઓ જોવાના છીએ. આવતીકાલે આપનું વિજ્ઞાનનું પેપર છે અને એની અંદર મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓની ચર્ચા આપણે કરવાના છીએ. તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો સાબિત થઈ શકે એમ છે. દોસ્તો, કયા ચેપ્ટરમાંથી અને કયા પ્રકારની ખાલી જગ્યાઓ આવશે, કદાચ આ ખાલી જગ્યાઓ આવતીકાલે તમારા વિજ્ઞાનના પેપરમાં હોઈ શકે. તો વિડીયોને મિસ ન કરતા અને બરોબર જોજો અને ધ્યાનથી તૈયાર પણ કરી લેજો, કારણ કે માત્ર વિડીયો જોવાથી નહીં આવડે, પરંતુ જોડે જોડે એની તૈયારી પણ કરવી પડશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ. તમારો સમય બગાડ્યા વગર આવતીકાલનું વિજ્ઞાનનું પેપર ખૂબ જ સારું જાય એવી શુભેચ્છા સાથે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો દોસ્તો, વિજ્ઞાનની અંદર હેતુલક્ષી માટે આપણે તમને લાઈવ લેક્ચર પણ લીધો, જેની અંદર 100+ MCQ આપ્યા. વિભાગ સી અને ડી એના પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને વિડીયોના માધ્યમથી પહોંચાડી દીધા છે. તો તૈયાર કરી લેજો. શરૂઆત કરીએ તો તમારું પાઠ નંબર 3 ની અંદરથી ખાલી જગ્યા આવશે, જેનો પ્રશ્ન નંબર 12 હશે. 12 નંબરની ખાલી જગ્યા તમારી એ ત્રીજા ચેપ્ટરની અંદરથી આવશે. તો ત્રીજા ચેપ્ટરની અંદર કઈ ખાલી જગ્યા છે? તો પહેલી ખાલી જગ્યા અહીંયા આપેલી છે કે હીરો અને ગ્રેફાઇટ ખાલી જગ્યાના અપર રૂપ છે. હીરો અને ગ્રેફાઇટ એક ખાલી જગ્યાના અપર રૂપ છે. તો દોસ્તો, અહીંયા તમને 3 ઓપ્શન આપેલા છે. ફોનને સાયલેન્ટ કરી દઈએ જેથી ડિસ્ટર્બ ન થાય. કાર્બન, ઓક્સિજન અને એલ્યુમિનિયમ. તો દોસ્તો, આનો જવાબ શું આવશે તમને ખ્યાલ છે? કાર્બન. હીરો અને ગ્રેફાઇટ અને ફુલરીન આ ત્રણેય કાર્બનના જ અપર રૂપો છે. તો પહેલી ખાલી જગ્યા હીરો અને ગ્રેફાઇટ એ કાર્બનના અપર રૂપો છે, બરોબર યાદ રાખજો. ત્યાર પછી બીજા નંબરની ખાલી જગ્યા આપણે જોઈશું દોસ્તો, કે જે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. સિન્નાબારનું સૂત્ર ખાલી જગ્યા છે. સિન્નાબાર. તો સિન્નાબારનું સૂત્ર છે દોસ્તો HGS. ઓકે, તમને થશે સિન્નાબાર શું છે? તો સિન્નાબાર એ મર્ક્યુરીની પારાની કાચી ધાતુ છે. તો સિન્નાબારનું સૂત્ર બરોબર યાદ રાખજો, HGS. રેડી? ચાલો, ત્યાર પછી 3 નંબરની ખાલી જગ્યા એ જ પાઠમાંથી આપણે લીધેલી છે. ખાલી જગ્યા ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે. ખાલી જગ્યા ધાતુ એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે. ઓપ્શન આપેલા છે કોપર, ચાંદી અને મેગ્નેશિયમ. તો આ 3 માંથી કયો સાચો જવાબ આવે દોસ્તો કોમેન્ટમાં જણાવજો. તો જવાબ દોસ્તો આનો આવશે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા નથી કરતી, પરંતુ એ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે. ત્યાર પછી ચોથા નંબરનો પ્રશ્ન છે તમારો, ખાલી જગ્યા ચોથા નંબરની, કે ઓરડાના તાપમાને પ્રવાહી ધાતુ ખાલી જગ્યા છે. ઓરડાના તાપમાને પ્રવાહી ધાતુ પૂછે તો પારો આવે. ઓરડાના તાપમાને પ્રવાહી ધાતુ અને અધાતુ પૂછે તો બ્રોમિન આવે. તો ધ્યાન રાખજો, ભૂલથી ધાતુ છે કે અધાતુ એને જોજો, ઉતાવળ ન કરતા, કારણ કે ઉતાવળે આંબા ન પાકે. એટલે અહીંયા આપણને ધાતુ શબ્દ વાપરેલો છે, તો ધાતુમાં પારો આવશે. તો જવાબ આવશે બી તમારો, પારો. ત્યાર પછી 5મા નંબરની ખાલી જગ્યા છે શોલ્ડર. એક ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. દોસ્તો, શોલ્ડર એ કોની કોની મિશ્ર ધાતુ છે? સીસુ અને ટીનની, કોપર અને ઝીંકની, કે કોપર અને ટીનની? ચાલો, જવાબ આવડે છે. તો શોલ્ડર જે છે, જેનો ઉપયોગ વાયરોની અંદર રેણ કરવા માટે થાય, તો એ છે સીસુ અને ટીનની મિશ્ર ધાતુ. સીસુ અને ટીન બરોબર યાદ રાખજો. તમને કદાચ ગુજરાતીમાં ન પૂછે તો તમને આવું પણ આપે, પીબી અને એસએન. તો પીબી પ્લસ એસએન એટલે શોલ્ડર થાય. રેડી? ચાલો આગળ વધીએ. 6થા નંબરની ખાલી જગ્યા. 6થા નંબરની ખાલી જગ્યા છે તમારી, કે
કે ખાલી જગ્યાની કાચી ધાતુ સિન્નાબાર એટલે કે HGS છે. હમણાં જ મેં તમને કીધું ને કે ભાઈ HGS એ કોની ધાતુ છે? પારાની. અને પારાનું બીજું નામ છે મર્ક્યુરી. તો મર્ક્યુરીની કાચી ધાતુ સિન્નાબાર છે. કોની? મર્ક્યુરી. બરોબર મગજમાં યાદ રાખતા જજો, કારણ કે આવતીકાલે આ ખાલી જગ્યાઓ તમારા વિજ્ઞાનના પેપરમાં હોય જ, એટલે ધ્યાન રાખજો, તૈયારી બરોબર કરજો. ચાલો 7મા નંબરની ખાલી જગ્યા આપણે જોઈએ, જેમાં આપેલું છે કાર્બનનું ખાલી જગ્યા બહુરૂપ એ વિદ્યુતનું સુવાહક છે. કાર્બનનું ખાલી જગ્યા બહુરૂપ એ વિદ્યુતનું સુવાહક છે. તમને ખ્યાલ છે દોસ્તો? કાર્બનના 3 રૂપો છે, હીરો, ગ્રેફાઇટ અને ફુલરીન. અને એમાંથી કયું રૂપ એનું વિદ્યુતનું સુવાહક છે? તો દોસ્તો એનો જવાબ આવે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ એ કાર્બનનું એવું બહુરૂપ છે કે જે વિદ્યુતનું સુવાહક છે. ગ્રેફાઇટ બરોબર યાદ રાખજો. ચાલો હવે આપણે 7 નંબર પૂરો 8 નંબરની ખાલી જગ્યામાં જઈએ. તો 8 નંબરની ખાલી જગ્યા છે દોસ્તો મિશ્ર ધાતુને લગતો જ પ્રશ્ન છે, જેનો પ્રશ્ન છે કે બ્રોન્ઝ એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. બ્રોન્ઝ. તો દોસ્તો બ્રોન્ઝ એ Cu અને Zn, Cu અને Sn આવું પૂછી શકે એટલે જ મેં મૂક્યું છે કે આમાં શું આવે જવાબ. બરોબર. તો કોપર અને ટીન. તો કોપર અને ટીન એટલે કે Cu અને Sn. બ્રોન્ઝ એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે, એટલે જવાબ આવશે તમારો બી, Cu અને Sn. બરોબર. ચાલો 9 નંબર. 9 નંબરની દોસ્તો ખાલી જગ્યા છે ને તમને બધાને આવડે જ છે, કારણ કે અત્યારે તો સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો છે. ચાલો દોસ્તો શું કીધું છે? શુદ્ધ સોનું ખાલી જગ્યા કેરેટનું હોય. તો 24 શુદ્ધ સોનું 24 કેરેટનું હોય. ત્યાર પછી 10 નંબર ની ખાલી જગ્યા એ પણ ધાતુ અને અધાતુ. આપણે દરેક ચેપ્ટરની અંદરથી સિલેક્ટેડ ખાલી જગ્યાઓ લીધેલી છે કે જે બોર્ડની અંદર વધુમાં વધુ પૂછાવાની શક્યતા હોય. તો એવી ખાલી જગ્યા છે, ટેન્શન લેવાનું નહીં, તૈયારી બરોબર કરવાની. જો આપની મહેનત કરેલી હશે તો પોઝિટિવ થિંકિંગ રહેશે કે મેં વાંચ્યું છે એટલે મને આવડશે જ દોસ્તો. એટલે તૈયારી બરોબર કરવી પડશે, સમય વેડફતા નહીં. એક મિનિટ તમારા માટે કિંમતી છે દોસ્તો. શું કહું છું કલેજાઓ? ધ્યાન રાખજો, એક પણ સમય વેડફતા નહીં. અને સવારમાં વહેલા ઉઠીને રિવિઝન કરી લેવાનું બધું ફટાફટ. ત્યાર પછી તો ગણિતની અંદર તો આપણે ધમધમાટી બોલાવી દઈશું. અને ગણિતની અંદર રજાઓ પણ એટલી બધી છે બેઝિક ગણિત વાળાને, એટલે બરોબર ધ્યાન રાખજો. ચાલો 10મા નંબરની ખાલી જગ્યા. ખાલી જગ્યા છે તાંબુ અને ઝીંકની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે. એક કોષ્ટક છે દોસ્તો, એ તૈયાર કરી લેજો કોણ કોની મિશ્ર ધાતુ છે, જેથી તમને ફાયદો રહેશે. તો તાંબુ અને ઝીંક જે છે કોની મિશ્ર ધાતુ છે? તો દોસ્તો સોલ્ડર આવશે, બ્રોન્ઝ આવશે કે પિત્તળ આવશે? ખ્યાલ છે? નથી ખ્યાલ છે? તો જવાબ આવશે દોસ્તો એનો પિત્તળ. બરોબર. તાંબુ અને ઝીંક એની મિશ્ર ધાતુ છે પિત્તળ, એટલે કે Cu પ્લસ Zn બરાબર પિત્તળ થાય. ત્યાર પછી 11 નંબરની ખાલી જગ્યા, ત્રીજા પાઠની ખાલી જગ્યા ચમકદાર અધાતુ છે. અધાતુ. તો અધાતુમાં આયોડીન આવશે દોસ્તો. શું જવાબ આવશે? ખાલી જગ્યા ચમકદાર અધાતુ છે, તો એનો જવાબ આવશે દોસ્તો આયોડીન. બરોબર ધ્યાન રાખજો. બરોબર. ચાલો ત્યાર પછી ત્રીજા પાઠની બીજી અગત્યની ખાલી જગ્યા કે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક ખાલી જગ્યા છે દોસ્તો. ખાલી જગ્યા નંબર પણ એ જ છે અને મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક જોગાનું જોગ સેટ થઈ ગયેલું છે. તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક દોસ્તો 12 છે. બરોબર યાદ રાખજો, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12. ત્યાર પછી 13 નંબરની ખાલી જગ્યા. 13 નંબરની ખાલી જગ્યાની અંદર આપણને આપેલું છે કે વિદ્યુત વિભાગીયકરણ પ્રક્રિયામાં કેથોડ તરીકે ખાલી જગ્યા લેવામાં આવે છે. તમે કોપરનું વિદ્યુત વિભાજન નો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે તૈયાર કર્યો જ હશે, તો તમને ખ્યાલ પણ હશે કે ભાઈ વિદ્યુત વિભાગીયકરણની અંદર કેથોડ તરીકે કઈ ધાતુ લેવામાં આવે? શુદ્ધ ધાતુ લેવામાં આવે કે અશુદ્ધ ધાતુ લેવામાં આવે કે દ્રાવણ લેવામાં આવે? 3 માંથી કયો ઓપ્શન આવશે? તો તમને ખ્યાલ છે કેથોડ એટલે ઋણ ધ્રુવ કહેવાય. તો કેથોડ તરીકે દોસ્તો શુદ્ધ ધાતુ લેવામાં આવે. કઈ ધાતુ આવે? શુદ્ધ ધાતુ.
બરોબર યાદ રાખજો. અને એનોડ તરીકે પૂછે તો અશુદ્ધ ધાતુ, કેથોડ તરીકે શુદ્ધ ધાતુ અને એનોડ તરીકે અશુદ્ધ ધાતુ. રેડી? ચાલો ત્યારે આગળ 14 નંબરની ખાલી જગ્યા એ જ ચેપ્ટરની. સામાન્ય રીતે આભૂષણો બનાવવા ખાલી જગ્યા કેરેટ સોના, સોરી, સામાન્ય રીતે આભૂષણો ખાલી જગ્યા કેરેટ સોનામાંથી બનાવાય છે. દોસ્તો તમને પણ ખબર છે કે 24 કેરેટ સોનાના આભૂષણો ક્યારે બનતા નથી, કારણ કે ઘસાઈ જાય, અને 22 કેરેટ સોનાના જ આભૂષણો બને. એટલે અહીંયા તમારો જવાબ આવશે 22 કેરેટ. આભૂષણો 22 કેરેટમાંથી બનાવવામાં આવે છે. ત્યાર પછી 15 નંબરની ખાલી જગ્યા. 1 ગ્રામ સોનામાંથી આશરે ખાલી જગ્યા કિલોમીટર લાંબો તાર ખેંચી શકાય, 1, 2 કે 4. તો દોસ્તો તમને પણ ખબર છે કે સોનું જે છે તનનીય ધાતુ છે, અને એટલા માટે સોનાની અંદરથી કેટલા કિલોમીટર લાંબો તાર 1 ગ્રામ સોનામાંથી, કેટલા? 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર ખેંચી શકાય છે દોસ્તો. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો કે ખાલી જગ્યાએ ઉભયગુણી ઓક્સાઇડ છે, Al2O3, CaO કે Na2O, ઉભયગુણી ઓક્સાઇડ. ચાલો જવાબ આવડે છે દોસ્તો. 16 નંબરની ખાલી જગ્યા છે જેમાં જવાબ આવશે A, Al2O3. ક્લિયર? આ ઉભયગુણી ઓક્સાઇડ, 1 માર્કમાં પ્રશ્ન પૂછે ઉભયગુણી ઓક્સાઇડ નું નામ, તો Al2O3. બરોબર? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. ત્યાર પછી 17 નંબરનો ખાલી જગ્યા. મોટા ભાગની ધાતુઓને ટીપીને તેમાંથી પતરા બનાવી શકાય છે. ધાતુના આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે. મોટા ભાગની ધાતુને ખેંચીને, સોરી, ટીપીને તેમાંથી પતરા બનાવી શકાય. ટીપીને, શું આવ્યું? ટીપીને. તો એમાં કયો જવાબ આવે? ટીપાઉપણું. બરોબર? ટીપાઉપણું. બરોબર ધ્યાન રાખજો. ત્યાર પછીની ખાલી જગ્યા 18 નંબર. દોસ્તો 18 નંબરની ખાલી જગ્યા આપણને આપેલી છે કે કોપર ધાતુ ઉપર લીલો સ્તર બને છે. તમને ખ્યાલ હશે કોપરનો કાટ કહેવાય. કોપરની ઉપર લીલા રંગનો સ્તર બની જાય. તો જે કોપરનો સ્તર બને છે તે ખાલી જગ્યા છે Fe2O3, 2H2O કે CuCO3. હવે દોસ્તો એકદમ સિમ્પલ વસ્તુ છે. કોપર છે, કોપરની સંજ્ઞા શું? Cu. હવે આમાં બે માંથી એકમાં Cu તો છે જ નહીં, તો જવાબ તમારી સામે છે કોપર કાર્બોનેટ, CuCO3. જવાબ આવશે CuCO3. કોપર ધાતુ ઉપર જે લીલા રંગનું સ્તર બની જાય એને કહેવામાં આવે છે કોપર કાર્બોનેટ, CuCO3. ત્યાર પછી 19 નંબરની ખાલી જગ્યા. સ્ટીલ અને લોખંડને, સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા ખાલી જગ્યા ધાતુનું પડ ચઢાવવામાં આવે છે. દોસ્તો તમારા ઘરે અનાજ ભરવાના પીપ હશે ગેલ્વેનાઇઝના, તો એ લોખંડના જ હોય છે, પણ એની ઉપર એક સ્તર ચડાયેલું હોય એક ધાતુનું. એ સ્તર કયું? તો ઝિંક ધાતુનું સ્તર ચડાવવામાં આવે, જેને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે. તો જવાબ તમારો અહીંયા આવશે 19 ની અંદર Zn. ઝિંક ધાતુનું પડ ચઢાવવામાં આવે છે. ત્યાર પછી આગળની ખાલી જગ્યા જોઈએ તો અહીંયા પાઠ ચેન્જ થાય છે. અહીંયા આપણે 19 ખાલી જગ્યાઓ ત્રીજા પાઠની અંદરથી લીધી છે દોસ્તો. હવે તમારું કાર્બન અને તેના સંયોજનો, એના પછીની જે ખાલી જગ્યા છે કાર્બન અને તેના સંયોજનો ચોથા નંબરના પાઠમાંથી આવશે, જે ઘણા વિદ્યાર્થીઓને થોડો ટફ પડતો હોય છે, પણ ઈઝી છે. પહેલા તો એમાં ક્રિયાશીલ સમૂહ તૈયાર કરી લેજો દોસ્તો, કારણ કે ગમે ત્યાં એક પ્રશ્ન તમને હેતુલક્ષીમાં ક્રિયાશીલ સમૂહનો પૂછવામાં આવશે જ, 100% પૂછવામાં આવશે. એટલે ક્રિયાશીલ સમૂહો બરોબર પાકા કરી લેજો, આ મારી તમને સલાહ છે પ્લીઝ. તો આલ્કોહોલમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ હોય છે દોસ્તો. 3 ઓપ્શન તમારી સામે છે અને તમને ખબર પણ છે કે 3 માંથી કયો ઓપ્શન આવે દોસ્તો. આલ્કોહોલમાં OH આવે,
એટલે તમારો જવાબ થશે અહીંયા સી, ડેશ OH. કયો? ડેશ OH, આલ્કોહોલ. ત્યાર પછી એના જ ઉપરથી એક પ્રશ્ન છે, ઓલ પ્રત્યય ખાલી જગ્યા સમૂહ સાથે જોડવામાં આવે છે. તો દોસ્તો ઓલ પ્રત્યય જે છે આલ્કોહોલ, તો ઓલ બોલાય છે, તો આલ્કોહોલમાં ડેશ OH એ જવાબ આવશે. ડેશ OH પ્રત્યય જે છે એ સમૂહ સાથે આપણે ઓલ પ્રત્યય લગાવીએ છીએ. બરોબર. ત્યાર પછી 22 નંબર, મિથેનાલમાં આલ પ્રત્યય આવ્યો, મિથેનાલ. તો મિથેનાલની અંદર ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ હોય છે. દોસ્તો મિથેનાલની અંદર કયો ક્રિયાશીલ સમૂહ હોય? તો જો મેં પહેલા કીધું ક્રિયાશીલ સમૂહ તમે તૈયાર કરી લેજો. તો એની અંદર ડેશ CHO આવે. શું આવે? ડેશ CHO. મિથેનાલની અંદર ડેશ CHO. ત્યાર પછીની ખાલી જગ્યા છે 23મી, જે પણ ખૂબ જ અગત્યની છે. ઇથેનોલનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા છે. અહીંયા થોડું ટાઈપિંગમાં ભૂલ છે. ઇથેનોલનું ઉત્કલન બિંદુ કૌંસ બી લખાઈ ગયેલો છે 153 કેલ્વિન, 531 કેલ્વિન કે 351 કેલ્વિન. આ ત્રણ માંથી શું જવાબ આવે દોસ્તો? ઇથેનોલ નું ઉત્કલન બિંદુ. તો જવાબ આવે 351 કેલ્વિન. કેટલો જવાબ આવે? 351 કેલ્વિન. ઇથેનોલ નું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન. બરોબર યાદ રાખજો. ત્યાર પછી ફોર્મિક એસિડ નું અણુસૂત્ર. પૂછાય ફોર્મિક એસિડ નું અણુસૂત્ર. ચાલો શું જવાબ આવશે? કયું છે? HCOOH, HCOH કે CH4? ફોર્મિક એસિડ. તો જવાબ આવે દોસ્તો HCOOH. આ જવાબ આવે એ. શેનું? ફોર્મિક એસિડ નું. બરોબર ધ્યાન રાખજો. 25મો પ્રશ્ન છે તમારો, 25 નંબરની ખાલી જગ્યા દોસ્તો, જેમાં આપણને પૂછ્યું છે કે કાર્બન પરમાણુઓ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. કાર્બન પરમાણુઓ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. કાર્બનના આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે. તો આ એક આખી વ્યાખ્યા છે, જેને કહેવાય કેટેનેશન. શું આવે? કેટેનેશન. તો બરોબર આને પણ યાદ રાખજો. સારી એવી ખાલી જગ્યા છે. ચાલો ત્યારે હવે આપણે જોઈએ 26 નંબર. ચલો 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 જલ્દી. આવ્યું પાછું મારું વાલું ક્રિયાશીલ સમૂહ. અને જેને ક્રિયાશીલ સમૂહ કરી નાખ્યા એને આવા ઓબ્જેક્ટિવ ની અંદર 100% માર્ક્સ મળશે જ. પણ એ કરી લેજો દોસ્તો તમે. તો આલ્ડીહાઇડ સમૂહની અંદર ખાલી જગ્યા પ્રત્યય લાગે, આલ લાગે, ઓલ લાગે કે ઓન લાગે? આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ ની અંદર દોસ્તો ખબર છે તમને કયો પ્રત્યય લાગે? આલ. શું આલ ભાઈ? તો કે વિજ્ઞાનનું પેપર આપ, IMP આપ. આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ. જો આલ, આમાં તમને ટ્રીક, આલ્ડીહાઇડ આલ. બરોબર. તો આલ પ્રત્યય લાગે. આલ્ડીહાઇડમાં કયો પ્રત્યય લાગે? આલ. ચાલો રેડી? જઈશું ત્યારે આગળ 27 નંબરમાં. ચાલો તો 27 નંબરની ખાલી જગ્યા છે આલ્કીન નું સામાન્ય સૂત્ર. ખાલી જગ્યા છે દોસ્તો. 3 સૂત્રો યાદ રાખવાના તમારે. આ ચેપ્ટરમાં ગમે ત્યાં ગમે તે રીતે પૂછાઈ શકશે. એક આલ્કેન શ્રેણી, એક આલ્કીન શ્રેણી અને એક આલ્કાઇન શ્રેણી. આલ્કેન શ્રેણી જે છે એનું સૂત્ર છે CnH2n+2. આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર છે CnH2n+2.
આલ્કીન નું સામાન્ય સૂત્ર CnH2n અને આલ્કાઇન નું સામાન્ય સૂત્ર છે CnH2n -2. આ ત્રણ સૂત્રોને બરોબર યાદ રાખજો, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. તો દોસ્તો અહીંયા આપણને આલ્કીન પૂછ્યું છે તો એનો મતલબ એનો જવાબ થશે CnH2n. આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું થશે? CnH2n. ચાલો 28 નંબરમાં વાલા મિત્રો પહોંચી ગયા આપણે કે ઇથેન નું અણુસૂત્ર ખાલી જગ્યા છે. દોસ્તો ઇથેન, આમાં પણ તમારે યાદ રાખવાનું કે શરૂઆત મિથેન, પછી ઇથેન, પછી પ્રોપેન, પછી બ્યુટેન અને પેન્ટેન. અહીંયા તમારું એક કાર્બન વાળું CH4, કાર્બન એક વધારવાનું, હાઇડ્રોજન બે વધારવાના, એટલે ઇથેન નું સૂત્ર થાય C2H6. આનું C3 એક વધાર્યો H8, C4H10 અને C5H12. તો આ રીતે તમે યાદ રાખી શકો. અહીંયા આપણને ઇથેન નું પૂછ્યું છે તો ઇથેન નું સૂત્ર આવશે C2H6. ઇથેન નું અણુસૂત્ર C2H6 આવશે. ઓકે, મજા આવે છે ને? ટેન્શન નહીં લેવાનું, વિજ્ઞાનનું પેપર સારું જશે પણ મહેનત કરજો દોસ્તો, બરોબર? કારણ કે ટેન્શન થી તો ભૂલી જવાશે. એટલે 28 પૂરું, 29 માં જઈએ આપણે. કાર્બનની સંયોજકતા ખાલી જગ્યા છે, કાર્બનની સંયોજકતા 4 છે. કેટલી? 4. આપણો પ્રશ્ન પણ છે કે કાર્બનની ચતુસંયોજકતા સમજાવો, તો કાર્બનની સંયોજકતા 4 છે. ત્યાર પછી 30 નંબર, 30 નંબરની અંદર છે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા ખાલી જગ્યા ઉદ્દીપક વપરાય છે. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે ખાલી જગ્યા ઉદ્દીપક વપરાય છે. તમને ખ્યાલ હશે જ. શું જવાબ આવે વાલા મિત્રો? નિકલ. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે કયું ઉદ્દીપક વપરાય? નિકલ. એટલે એ જવાબ આવશે તમારો. ઓકે, ચાલો 31 નંબરની ખાલી જગ્યા બહુ જ અગત્યની પૂછાય એવી કે ભાઈ બજારમાં મળતા અથાણામાં, આપણે રેડીમેડ અથાણા લાવીએ છીએ ને, કારણ કે આજકાલ તો કોઈને અથાણા ઘરે બનાવતા નથી, તો રેડીમેડ બજારમાં જે અથાણું મળે છે એ અથાણું લાંબા સમય સુધી સચવાઈ રહે, એટલે કે એમાં સંરક્ષક તરીકે એક પદાર્થ ઉમેરવામાં આવે છે. તો એ કયો પદાર્થ છે? એસિટિક એસિડ છે, એસ્ટર છે કે પછી આલ્કોહોલ છે? તો સ્વાભાવિક છે કે જવાબ એસિટિક એસિડ જ આવે, કારણ કે આલ્કોહોલ તો કેફી પદાર્થ છે, એસ્ટર એ ફળ જેવી વાસ ધરાવે અને એસેન્સ કહેવાય. તો એસિટિક એસિડ ખટાશ વાળું હોય. જોજો તમે બજારમાંથી જે અથાણા લાવો ને થોડા ખાટા હોય, કારણ કે એની અંદર એસિટિક એસિડ નાખેલો હોય, જેથી કરી એ અથાણું લાંબા સમય સુધી બગડે નહીં, અને સંરક્ષક તરીકે એસિટિક એસિડ વપરાય છે. ચાલો 32. તો 32 નંબરની અંદર આપણને પ્રશ્ન બહુ જ સરસ પૂછ્યો છે કે 8 કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ખાલી જગ્યા છે. તો કે સર આ કેવી રીતે કરવી? જો આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર આવડવું જોઈએ. તો આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર છે CnH2n +2. હવે આપણને શું કીધું છે? 8 કાર્બન પરમાણુ, એટલે કાર્બનના પરમાણુ 8, એટલે અહીંયા N ની જગ્યાએ 8 આવે. તો CH, હવે 2 N ની જગ્યાએ 8 + 2, તો C8H, 2 8 16, 16 ને 2 18. બરોબર. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા. તો હાઇડ્રોજનના પરમાણુ આવશે 18, એટલે તમારો જવાબ આવશે સી. રેડી ને? ચાલો તારે 33 નંબર.
હાઇડ્રોકાર્બન સંયોજનો જો સંતૃપ્ત હોય તો તેની જ્યોત ખાલી જગ્યા હોય છે. હાઇડ્રોજન સંતૃપ્ત હાઇડ્રોજન, આલ્કેન એક જ સંતૃપ્ત છે આલ્કેન શ્રેણીના, તો ભૂરી જ્યોત હોય, પીળી હોય કે ધુમાડા વાળી. સંતૃપ્ત કીધું છે તો ભૂરી હોય, સંતૃપ્ત હોય તો ભૂરી, અસંતૃપ્ત હોય તો કાળી ધુમાડા વાળી. આટલું યાદ રાખવાનું. સંતૃપ્ત શબ્દ વાપરેલો હોય આલ્કેન શ્રેણીમાં તો એમાં આવશે તમારે ભૂરી, અને અસંતૃપ્ત હોય તો કાળી ધુમાડા વાળી. ઓકે, ચાલો 34 નંબરનો પ્રશ્ન. પેન્ટેનના બંધારણીય સમઘટકોની સંખ્યા ખાલી જગ્યા છે. પેન્ટેનના બંધારણીય સમઘટકો દોસ્તો, નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન, નિયોપેન્ટેન એટલે 3 આવે. પેન્ટેનના બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી? 3. બરોબર યાદ રાખજો. કેટલી? 3. આગળ 35 નંબર. આલ્કાઇન, આ તો હમણાં જ કરાયું આપણે, વેરી ઈઝી. આલ્કાઇન કીધું છે CnH2n-2. આલ્કાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n-2. ચાલો, પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ ખાલી જગ્યા હોય છે 0.02%, 0.03% કે 0.04%. તો દોસ્તો જવાબ તમારી સામે છે. મોટા ભાગના ઉતાવળમાં 0.03. ધ્યાન રાખજો, પૃથ્વીના પોપડામાં કીધું છે, વાતાવરણમાં નહીં. પૃથ્વીના પોપડાની અંદર કાર્બનનું પ્રમાણ 0.02% હોય. કેટલું હોય? 0.02%. વાતાવરણમાં કે તો 0.03%. આગળ 37 નંબરનો પ્રશ્ન એ જ પાઠમાંથી. ટિંચર આયોડિન બનાવવા માટે શું બનાવવાનું છે? ટિંચર આયોડિન. તો ટિંચર આયોડિન બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે દોસ્તો. ચાલો, ટિંચર આયોડિન બનાવવા માટે મિથેનોલ. શું જવાબ આવશે? મિથેનોલ. ચાલો, સોરી ઇથેનોલ આવશે. સોરી, ઇથેનોલ નો ઉપયોગ થાય. ટિંચર આયોડિન બનાવવા માટે ઇથેનોલ વપરાય. ચાલો 38, ડબલ વાર લખાઈ ગયું છે. 37. હા, 2 ટાઈપ આવી ગયા છે. 37 નંબર 2 વાર આવી ગયા છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ખાલી જગ્યા જ્યોત આપે. હમણાં જ આવ્યું, કીધું હતું ને મેં. સંતૃપ્ત આવે તો ભૂરી અને અસંતૃપ્ત આવે તો કાળા ધુમાડા વાળી. એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એ કાળી ધુમાડા વાળી જ્યોત આપે છે. રેડી? ચાલો, હવે આપણો પાઠ આવશે 5 નંબર, લાઈફ પ્રોસેસ, જૈવિક ક્રિયાઓ. તો મનુષ્યની અંદર મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે. આપણે વિકલ્પોમાં પણ ભણેલા છીએ દોસ્તો. પોષણ, શ્વસન કે ઉત્સર્જન? તો આનો જવાબ 1 જ મિનિટમાં આવડી જાય. ઉત્સર્જન કરે જાઓ. ચાલો 39 નંબર માં ખાલી જગ્યામાં. હા, તો આ પ્રશ્ન માટે પણ તમારે યાદ રાખવાનું દોસ્તો, તમારે જે પાયરુવેટનું વિઘટન બતાવવામાં આવેલું છે એ વિઘટન વાળો પ્રશ્ન કરી લેજો, ફાયદામાં રહેશો. ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય. કોષરસ, કણાભસૂત્ર કે ઈસ્ટ? તો તમને ખબર હોવું જોઈએ ઈસ્ટમાં શું આવે, કણાભસૂત્રમાં શું આવે, સ્નાયુઓમાં શું આવે. ત્રણેયમાં ખ્યાલ હશે તો તમને આ જવાબ 1 જ મિનિટની અંદર આવડી જશે. ચાલો, જવાબ ખબર છે? કણાભસૂત્ર. શું જવાબ આવશે? કણાભસૂત્ર. કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થતી હોય તો કણાભસૂત્ર આવે. ચાલો, ત્યાર પછી સ્નાયુ આવે તો લેક્ટિક એસિડ. 40 નંબરની ખાલી જગ્યા. હૃદયના ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત રુધિર ખાલી જગ્યા લાવે છે દોસ્તો. આપણા હૃદયની અંદર ડાબા કર્ણકની અંદર ઓક્સિજન યુક્ત રુધિર અગ્ર મહાશિરા લાવે, ફુફ્ફુસ શિરા લાવે કે પશ્વ મહાશિરા લાવે? ખ્યાલ છે? તો આનો જવાબ દોસ્તો આવશે ફુફ્ફુસ શિરા. આમ શિરા આપવા જ છે. શિરાની અંદર હંમેશા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એટલે કે અશુદ્ધ રુધિર હોય, પરંતુ ફુફ્ફુસ શિરા એક એવી શિરા છે કે જેમાં શુદ્ધ રુધિર હોય. અને હૃદયના ડાબા કર્ણકમાં, તો ડાબા કર્ણકમાં ફેફસાની અંદરથી શુદ્ધ થયેલું લોહી આવે.
તો ડાબા કર્ણકમાં ફેફસામાંથી જે લોહી લાવે છે એ છે ફુફ્ફુસ શિરા. રેડી? 41 નંબરની ખાલી જગ્યા. કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું, કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે. જઠરમાં થાય, નાના આંતરડામાં થાય કે મોટા આંતરડામાં થાય? તો દોસ્તો આનો જવાબ આવે નાનું આંતરડું. નાના આંતરડાની અંદર કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું સંપૂર્ણ પાચન થાય છે દોસ્તો. ઓકે, ચાલો હવે આપણે વાત કરીશું 42 નંબરની ખાલી જગ્યા છે તમારી સામે. દોસ્તો 42 નંબરની ખાલી જગ્યામાં આપણને પ્રશ્ન પૂછેલો છે કે લીલી વનસ્પતિની અંદર ઉપયોગમાં ન લેવાયેલા, લીલી વનસ્પતિમાં ઉપયોગમાં ન લેવાયેલા કાર્બોદિત ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહિત થાય છે. સેલ્યુલોઝ સ્વરૂપે, સ્ટાર્ચ સ્વરૂપે કે ગ્લાયકોજન સ્વરૂપે? 3 ઓપ્શન છે તમારી સામે, જવાબ તમે આપી શકો છો. તો લીલી વનસ્પતિની અંદર જે પદાર્થોનો ઉપયોગ નથી લેવાતો એવા કાર્બોદિત સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહિત થાય છે. બરોબર, જવાબ આવશે સ્ટાર્ચ. બરોબર યાદ રાખજો, પાકી કરી લેજો દોસ્તો. બેમ સહેજ નજર કરીને મગજની અંદર પેસાડી દેવાની. આગળ 43 નંબરની ખાલી જગ્યા જોઈએ આપણે જૈવિક ક્રિયાઓના પાઠમાંથી જ, કે મનુષ્યની અંદર ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે ખાલી જગ્યા વાલ્વ હોય. દોસ્તો બરોબર યાદ રાખજો, આપણે ઓફલાઈનમાં પણ સમજાયેલું છે. ડાબું અને જમણું. દોસ્તો ડાબામાં અક્ષર કેટલા છે? 2. જમણામાં કેટલા અક્ષર છે? 3. તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ આવે અને જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ આવે. બરોબર યાદ રાખજો. ઓકે, તો અહીંયા આપણને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે પૂછ્યું છે એટલે દ્વિદલ વાલ્વ આવશે. કયો વાલ્વ આવશે? દ્વિદલ. બરોબર, ચાલો આગળ. વાયુરંધ્રની રચના ખાલી જગ્યા કોષો દ્વારા થાય છે. તો દોસ્તો વાયુરંધ્રની રચના રક્ષક કોષો વડે થાય. જવાબ તમારો સામે છે, રક્ષક. વાયુ કોષોની રચના રક્ષક કોષો વડે થાય. વાયુરંધ્રો બંધ કે ખુલ્લા કે બંધ થવાની ક્રિયાનું નિયમન કોણ કરે? તો પણ રક્ષક કોષો કરે. આવી ખાલી જગ્યા પણ પૂછી શકે. બરોબર, ચાલો 45 નંબરની ખાલી જગ્યા. મૂત્ર નિર્માણ ક્રિયા દરમિયાન અતિ સૂક્ષ્મ ગાળણ ખાલી જગ્યા ભાગમાં થાય છે. અતિ સૂક્ષ્મ ગાળણ હેન્લેનોપાસ, દૂરસ્થ ગૂંચળામય નળિકા કે બાઉમેનની કોથળી? તો દોસ્તો બાઉમેનની કોથળીની અંદર થાય અતિ સૂક્ષ્મ ગાળણ. જ્યારે તમારું યુરિન બને શરીરની અંદર ત્યારે યુરિન બનવાની અંદર અતિ સૂક્ષ્મ ગાળણની ક્રિયા જે છે એ બાઉમેનની કોથળીની અંદર થાય છે. બરોબર, જવાબ યાદ રાખજો, પાકી કરી લેજો ખાલી જગ્યા દોસ્તો. ચાલો 46 નંબર ખાલી જગ્યા પરોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે. જળો, મનુષ્ય કે દેડકો? છે જવાબ ખબર દોસ્તો? પરોપજીવી. પરોપજીવી એટલે અન્ય સજીવ ઉપર આધાર રાખે. તો કે સર મનુષ્ય અન્ય સજીવ નહીં, જળો આવશે જવાબમાં. શું આવશે? જળો. જળો એ પરોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે. ત્યાર પછી 47 નંબર પોષક ઘટકોમાંથી શક્તિ મુક્ત થવાની ક્રિયાને ખાલી જગ્યા કહેવાય. દોસ્તો પોષક ઘટકોની અંદરથી શક્તિ મુક્ત થવાની ક્રિયા એને કહેવાય શ્વસન. શું કહેવાય? શ્વસન. બરોબર યાદ રાખજો મારા વિદ્યાર્થીઓ, વાલા વિદ્યાર્થીઓ, બરોબર યાદ રાખજો. એક ખાલી જગ્યાને બરોબર સમજજો ને યાદ રાખવાનો પ્રયત્ન કરજો અને રાખજો જ. કારણ કે જો તમારું સેક્શન ઈ ટીપટોપ ગયું એટલે પાછળ ચિંતા નહીં રહે. સેક્શન એમાં માર્ક્સ ન કપાવા જોઈએ. 48 નંબરની ખાલી જગ્યા છે
કે ખાલી જગ્યા ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં પાચન કરે છે. ખાલી જગ્યા ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં પાચન કરે છે. પેપ્સિન, એમાઇલેઝ કે લાઇપેઝ છે જવાબ. ખબર દોસ્તો આનો જવાબ શું આવે? એમાઇલેઝ. શું આવે? એમાઇલેઝ. જેવી તમારી સામે ખાલી જગ્યા આવે ને એટલે થોડું દિમાગ લગાવવાનું અને જવાબ બોલવાનો, પછી હું જવાબ બોલું એની જોડે કમ્પેર કરવાનું, કેટલા જવાબ તમારા સાચા છે ખ્યાલ આવશે. અને હવે કેવું વાંચવાની જરૂર છે ખાલી જગ્યાની અંદર. ચાલો 49. લસિકામાં રુધિરની સરખામણીએ ખાલી જગ્યા ઓછું છે દોસ્તો. ચરબી ઓછી હોય, કાર્બોહાઈડ્રેટ ઓછો હોય કે પ્રોટીન ઓછું હોય. લસિકાની અંદર રુધિરની સરખામણીએ શું ઓછું હોય? ચલો તમારો જવાબ ક્લિયર થઈ ગયો. હવે હું બોલું છું, પ્રોટીન આવે જવાબ. હવે તમે કમ્પેર કરો કે મારો જવાબ સાચો કે ખોટો. તો પ્રોટીન આવે દોસ્તો. એટલે તમારે વિડીયો પણ જોવાતો જશે, જોડે જોડે તૈયારી પણ થતી જશે અને મૂલ્યાંકન પણ થતું જશે દોસ્તો. 3 in 1. મજા આવી જાય ને? હે ચાલો ત્યારે આગળ. 50, અડધી સદી. 50 નંબરની ખાલી જગ્યા. હમણાં મેચને પોસ્ટપોન કરજો હો વાલા મિત્રો. હા, નકર T20 વર્લ્ડ કપમાં પડ્યા રહ્યા તો આ તમારું T20 નીકાળી દેશે. શું કહે છે? ડાબા કર્ણકમાં હંમેશા ખાલી જગ્યા રુધિર વહે. હમણાં જ કીધું ડાબુ એટલે 2 અક્ષર. દોસ્તો આમાં પણ ટ્રીક. ડાબુ એટલે 2 અક્ષર, શુદ્ધ. જોડિયો અક્ષર એક જ કહેવાય તો શુદ્ધ. જમણામાં અશુદ્ધ. તો ડાબા કર્ણકમાં હંમેશા ખાલી જગ્યા રુધિર વહે. શુદ્ધ કોને કહેવાય? ઓક્સિજન યુક્ત ને કે ઓક્સિજન વિહીન ને? ઓક્સિજન યુક્ત ને. ઓક્સિજન યુક્ત એટલે શુદ્ધ રુધિર. બરોબર? તો જવાબ આવશે દોસ્તો ઓક્સિજન યુક્ત. કયો જવાબ આવશે? ઓક્સિજન યુક્ત. ચાલો સાંભા 51 નંબર. ચાંદલો. 51 નો ચાંદલો. ભાઈ વિજ્ઞાન છે આ તો, અને એક જ રજા છે. સમાજની અંદર તો ઘણી બધી રજાઓ આવી, પણ વિજ્ઞાન મસાલું એક જ રજા મળી, 1.5 દિવસ. પણ છતાં દોસ્તો ટાઈમ ટેબલ તો બહુ સરસ આપેલું છે. ચાલો ત્યારે 51 નંબરની ખાલી જગ્યામાં જઈએ. અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે. અજારક શ્વસનમાં શ્વસન થાય ત્યારે સ્નાયુ પેશીની અંદર દોસ્તો વિકલ્પમાં પ્રશ્ન હતો ક્રિકેટરો ઉપર. જો આપણે લાઈવ લેક્ચર ન જોયો તો જોઈ લેજો. લેક્ટિક એસિડ આવે. શું આવે? લેક્ટિક એસિડ. સ્નાયુઓની અંદર લેક્ટિક એસિડ. તો અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીની અંદર પાયરુવેટનું રૂપાંતર શેમાં થાય છે? લેક્ટિક એસિડની અંદર. ચાલો 52 નંબર. ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય. દોસ્તો જો તમે ધમની અને શીરા આ બંનેનો તફાવત તૈયાર કર્યો હોય તો આ જવાબ તમને આવડી જાય. અને પૂછાય એવો તફાવત છે ધમની અને શીરા. ચાલો દોસ્તો કોની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય? ખ્યાલ છે? ધમનીની. ધમનીનું કામ શું? હૃદયની અંદરથી શરીરના જુદા જુદા અંગો તરફ લોહીને લઈ જવાનું. હવે જ્યાં લોહી વધારે દબાણથી પ્રેશરથી જતું હોય એટલે ફાટી ન જાય ને એટલા માટે ધમનીની દિવાલ હંમેશા જાડી અને સ્થિતિસ્થાપક હોય, શીરાની દિવાલ પાતળી હોય. ચાલો 53 નંબર. મનુષ્યના લાળ રસની અંદર ખાલી જગ્યા ઉત્સેચક હોય. લાળ રસની અંદર દોસ્તો કયો ઉત્સેચક આવે? એમાઇલેઝ આવે, લાઇપેઝ આવે કે ટ્રિપ્સિન આવે? ખ્યાલ છે? તો મનુષ્યના લાળ રસની અંદર એમાઇલેઝ આવે, અથવા એને ટાઇલિન પણ કહેવાય. બરોબર? એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય લાળ રસની અંદર. પાકું? ચાલો ભાઈ ચાલો આગળ 54 નંબર. પછી સાહેબ જલસા જ છે.
એકવાર બોર્ડની એક્ઝામ પતી ગઈ એ આનંદમાં રહેવાનું કે બોર્ડની પરીક્ષા સૌથી પહેલી પરીક્ષાઓ તમારી પતવાની છે, બોર્ડની પરીક્ષા પતે પછી વેકેશન મોજ કરવાની. પણ અત્યારે એ આનંદ જે છે એ આનંદનો લાભ અત્યારે લેવાનો છે કે આજે જો સારી મહેનત કરશો ને તમે તો પાછળનું વેકેશન મોજથી જીવાશે. જો પેપર ખરાબ જશે તો પછી ટેન્શન રહ્યા કરશે રિઝલ્ટ શું આવશે. એટલે આજે મહેનત કરી લો દોસ્તો. એક દિવસનું દુઃખ એ આખી જિંદગીનું સુખ છે. કર્મ કરો. ખાલી જગ્યા જઠરની દિવાલનું એસિડ સામે રક્ષણ કરે છે. જઠરની અંદર દોસ્તો કંઈક ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે તમને ખબર છે, મારે અત્યારે કહેવું નથી, પણ એમાંથી એક ઘટક એવો છે કે જે જઠરની દિવાલનું રક્ષણ કરે છે. પેપ્સિન છે, શ્લેષ્મ છે કે એમાઇલેજ છે? દિમાગ પર જોર ડાલો, जोर डाल भाई, जोर डाल. क्या आएगा इसका आंसर? ચાલો ચાલો, પેપ્સિન આવે, શ્લેષ્મા આવે કે એમાઇલેજ? તો દોસ્તો શ્લેષ્મા આવશે. કેમ? તો શ્લેષ્મ જે છે એ આપણા જઠરની દિવાલનું રક્ષણ કરે છે, બરોબર, એસિડ સામે. આગળ 55 નંબર, ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો ખાલી જગ્યામાં ખુલે છે. આપણી જે આખી મૂત્રપિંડ નલિકાની રચના છે, આખી બાઉમેનની કોથળી વાળી ગૂંચળામી રચના, એનો અંતિમ છેડો ખાલી જગ્યાની અંદર ખુલે. સંગ્રહ નલિકામાં, મૂત્રપિંડની અંદર કે મૂત્રાશયની અંદર? તો દોસ્તો આનો જવાબ આવશે, તમે વિચારી લીધો હશે. હવે હું જવાબ બોલું છું. સંગ્રહણ નલિકા. શેમાં આવે? સંગ્રહણ નલિકામાં ખુલે. ચાલો 55 પછી કઈ હતી? 55. ઓકે. 56 નંબર, ઉરોદર પટલ ખાલી જગ્યા તંત્રનું અંગ છે. તો ઉરોદર પટલ એ શ્વસન તંત્રનું અંગ છે. શ્વસન આવશે જવાબ. 56 માં શું આવશે? શ્વસન. ઉત્સર્જન તંત્ર એ શ્વસન તંત્રનું એક અંગ છે. ત્યાર પછી 57 નંબર, પાઠ ચેન્જ થાય છે. 8મો પાઠ આનુવંશિકતા, જેમાં આપેલું છે કે આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌ પ્રથમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે કર્યા. મેન્ડલે કર્યા, વોટસને કર્યા કે ખુરાના સરે કર્યા? ભાઈ ખુરાના. બોલો જવાબ. ક્લિયર? મગજમાં વિચારી લીધું? તો જવાબ આવે મેન્ડેલ. ચાલો, મેન્ડેલ. ત્યાર પછી 58 નંબર, જ્યારે મેન્ડલે ઊંચા છોડનું વામન છોડ સાથે, વામન એટલે નાના, જ્યારે મેન્ડલે ઊંચા છોડનું વામન છોડ સાથે સંકરણ કર્યું ત્યારે F2 પેઢીમાં વામન છોડનું પ્રમાણ ખાલી જગ્યા હતું. આપણે વિકલ્પોમાં પણ સમજાવ્યું હતું. આજે ફરીથી સમજાવી દઉં કે ઊંચા છોડ 75% હતા અને નીચા છોડ 25% હતા. તો નીચા છોડનું પ્રમાણ, વામન છોડનું પ્રમાણ કીધું છે આપણને, તો જવાબ આવશે દોસ્તો 25%. સી જવાબ આવશે. રેડી? ચાલો 59, મનુષ્યના દૈહિક કોષોમાં લિંગી રંગસૂત્રોની જોડ પૂછી છે. લિંગી. તો લિંગી રંગસૂત્રોની જોડ કેટલી હોય? 1 હોય, 2 હોય કે 3 હોય? દોસ્તો 22 જોડ સમાન હોય. 23મી જોડથી જ જન્મનાર બાળકનું લિંગ નક્કી થાય. તો 23મી જોડ જે છે એક જ જોડ હોય. જે સ્ત્રીમાં 2 સમાન હોય XX અને પુરુષમાં XY. તો જવાબ આવશે દોસ્તો 1. શું જવાબ આવશે? લિંગી રંગસૂત્રો. યાદ રાખજો બરોબર, લિંગી રંગસૂત્રો 1 આવશે. ચાલો 60 નંબર, ખાલી જગ્યામાં લિંગ નિશ્ચયન જનીનિક નથી. સ્નેલ, માનવ કે કાચબો? બરોબર યાદ રાખી અને મને જવાબ મનમાં વિચારો ને પછી હું જવાબ બોલું છું. ગોકળ ગાય. લે સાહેબ આપ્યું જ નહીં. સ્નેલ એટલે જ ગોકળ ગાય. તો સ્નેલ જે છે એમાં લિંગ નિશ્ચયન જનીનિક હોતું નથી. બરોબર? સ્નેલ. પાકું? 61.
મનુષ્યમાં વાય રંગસૂત્રની હાજરી ખાલી જગ્યા માટે આવશ્યક છે? માદા, નર કે અન્ય? કોના માટે આવશ્યક છે? ખ્યાલ છે? નથી ખ્યાલ? દોસ્તો, નર માટે. કારણ કે પિતા જ લિંગ નિશ્ચયન કરી શકે. મતલબ જન્મનાર બાળક નર થશે કે માદા એનો આધાર પિતા ઉપર છે. કારણ કે વાય રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ એ એક્સ રંગસૂત્ર ધરાવતા અંડકોષ અંડકોષનું ફલન કરે તો નર જ થાય. એટલે વાય રંગસૂત્રની હાજરી શું બતાવે છે? નર માટે આવશ્યક છે. ચાલો 62 નંબર. વટાણાના ઊંચા, બરોબર ધ્યાન રાખજો, ટીટી અને નીચા સ્મોલ ટી છોડ વચ્ચે સંકરણ કરતા બધા જ છોડ ઊંચા મળ્યા પહેલી પેઢીમાં, F1 પેઢીમાં. કારણ કે ઊંચાપણું એ ખાલી જગ્યા લક્ષણ છે. તો એનો જવાબ આવશે દોસ્તો પ્રભાવી. કયો જવાબ આવશે? પ્રભાવી. અને જે ન મળ્યા મતલબ નીચાપણાનું લક્ષણ એ પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. ચાલો 63 નંબર. પુરુષના લિંગી રંગસૂત્રનું બંધારણ ખાલી જગ્યા છે. દોસ્તો હવે પાકું જ હોય ને, આમાં કઈ પૂછવાનું હોય? હે? એક્સ વાય. શું આવે? એક્સ વાય. 64. ભિન્નતાઓ સાથે ભૌતિક અલગીકરણ ખાલી જગ્યા નિર્માણ તરફ દોરી જાય. બહુ જ સુપર ખાલી જગ્યા છે. 64 નંબરની ખાલી જગ્યા છે કે ભિન્નતાઓ સાથે ભૌતિક અલગીકરણ ખાલી જગ્યા નિર્માણ તરફ દોરી જાય છે. પ્રજાતિ, ઉદ્વિકાસ કે જાતિ? તો દોસ્તો ભિન્નતાઓ જે છે એ જાતિના નિર્માણ તરફ દોરી જાય છે. કયો જવાબ આવે? જાતિ. બરોબર યાદ રાખજો. ત્યાર પછી 65 નંબર. મનુષ્યના પ્રજનન કોષોમાં, તો હમણાં જ આવ્યું ભાઈ, ખાલી જગ્યા લિંગી રંગસૂત્રની જોડ હોય એક. બરોબર. હવે પાઠ ચેન્જ થાય છે અને 9મો પાઠ આવે છે. એના પછીની ખાલી જગ્યા તમારી 9મા પાઠની અંદરથી હશે અને એનું ટાઇટલ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. તો લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનનું ખાલી જગ્યા નામ છે. ઓહો, હાવ લલ્લુ ખાલી જગ્યા છે. ચાલો વિચારી લીધું? બોલી જાઉં જવાબ. ડાયોપ્ટર મીટર. સાચું? તમે કહો. 66 નંબરની ખાલી જગ્યામાં જવાબ આવે ડાયોપ્ટર મીટર. શું જવાબ આવે? ડાયોપ્ટર મીટર. 67. પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક ખાલી જગ્યા છે 1.5 છે, 1.33 છે કે 2.4 છે? ચાલો બરોબર યાદ કર લો. ચલ ભાઈ ચલ, જલ્દી પર યાદ કર, જલ્દી યાદ કર. શું આવે? કયો જવાબ આવે? પછી એવું ના કરતા, અટ્ટે ગટ્ટે અંધારામાં તીર ના ચડાવતા, નહીં તો લોચા પડશે. ચાલો જવાબ બોલું છું. 1.33 સાચો તમારો જવાબ. દિલથી સાચો હોય તો એક લાઈક કરજો વિડીયોને. 1.33 પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.33. 68 નંબર. લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે. દોસ્તો અરીસાનું સૂત્ર અને લેન્સનું સૂત્ર તૈયાર કરી લેજો. એનું ગાણિતિક સ્વરૂપ પણ પૂછી શકે. તો લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે. 3 ઓપ્શન તમને આપેલા છે. ચાલો 3 માંથી કયો ઓપ્શન આવે બરોબર યાદ કરી લો અને પછી આપણે એને હું જવાબ બોલું એની સાથે તમે કમ્પેર કરો કે સાચું છે કે ખોટું. તો જવાબ આવશે દોસ્તો 1/v ઓછા 1/u બરાબર 1/f. સી જવાબ આવશે. બરોબર. ચાલો 69. ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, જે આંખ, નાક અને ગળાનો ડોક્ટર હોય, એ નાના દર્પણ મુખ વાળા ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ કે પછી અંતર્ગોળ અરીસો? ચાલો શું જવાબ આવે દોસ્તો? 69 નંબરની ખાલી જગ્યા કોનો ઉપયોગ કરે? નાના દર્પણ મુખ વાળા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે. શેનો ઉપયોગ કરે? નાના દર્પણ મુખ વાળા અંતર્ગોળ અરીસો.
ત્યાર પછી તમને અંતર્ગોળ અરીસાના જો ઉપયોગો આવડતા હોય ને તો ખ્યાલ આવી જાય. બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસાના ઉપયોગો. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય. વિકલ્પમાં પણ આવ્યું હતું દોસ્તો, ધન, ઋણ કે શૂન્ય. તો તમને ખ્યાલ જ છે કે આનો જવાબ ધન જ આવે. અંતર્ગોળનો ઋણ આવે અને બહિર્ગોળનો ધન આવે. બરોબર? તો જવાબ આવશે એ, ધન. ત્યાર પછી 71 નંબર, ગોલીય અરીસા માટે પૂછાય એવી ખાલી જગ્યા દોસ્તો હો. ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર લંબાઈ એફ એ બંને વચ્ચે ખાલી જગ્યા સંબંધ છે. તો એનો જવાબ 3 માંથી કયો આવશે? પહેલા દિમાગમાં તમે યાદ કરી લો. હું અહીંયા લખું છું પછી જવાબ કે કયો જવાબ આવશે. તો જવાબ આવશે દોસ્તો એ, આર બરાબર, અરે સોરી, આર ક્યાં આવે? આ ના આવે. એફ બરાબર આર ના છેદમાં 2, અથવા તો આવું પણ તમને આપે આર બરાબર 2f, કારણ કે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈથી બમણી હોય. તો આર બરાબર 2f અથવા તો એફ બરાબર આર ના છેદમાં 2 આ જવાબ આવશે. 72 નંબરની ખાલી જગ્યા, બિલોરી કાચ એટલે કે મેગ્નિફાઇંગ ગ્લાસ જે લેન્સ છે એના તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય. બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય, અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય કે બાયોફોકલ લેન્સનો ઉપયોગ થાય. ચાલો યાદ કરી લો બરોબર. ખાલી જગ્યાને વાંચી લો. વાંચ્યા પછી એનો જવાબ યાદ કરવાનો પ્રયત્ન કરો અને પછી તમને હું જવાબ કહું છું. બહિર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ. ચાલો આગળ. લેન્સના પાવરનો એકમ યાદ કરો અને જવાબ વિચારો. ડાયોપ્ટર આવશે. લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર. ત્યાર પછી ની ખાલી જગ્યા છે કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય. કારની હેડલાઇટમાં બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો કે સમતલ અરીસો, કયો અરીસો વપરાય દોસ્તો? પ્રશ્ન પણ છે. કારની હેડલાઇટની અંદર અંતર્ગોળ અરીસો વપરાય અને સાઇડ ગ્લાસની અંદર બહિર્ગોળ અરીસો વપરાય. 75 નંબર, ખાલી જગ્યા કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધુ હોય. જો દોસ્તો આની અંદર તમારે યાદ રાખવાનું, આવો પ્રશ્ન જ્યારે પણ તમારે આવે કે ખાલી જગ્યા કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધુ, તમારે એની કેન્દ્ર લંબાઈ સૌથી ઓછી જોઈ લેવાની. 20, 30 અને 10 સેમી છે. જેની કેન્દ્ર લંબાઈ સૌથી ઓછી એનો પાવર સૌથી વધુ. જેની કેન્દ્ર લંબાઈ સૌથી ઓછી એનો પાવર સૌથી વધુ, એટલે જવાબ આવશે તમારો 10 સેન્ટીમીટર. આ ટ્રીક યાદ રાખજો. ચાલો 76 નંબર, એક ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે. એક ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે. તો તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા થાય. દોસ્તો હમણાં જ આપણે એક સૂત્ર જોયું હતું કે એફ બરાબર આર છેદમાં 2, આવું સૂત્ર આપણે જોયું હતું. તો હવે અહીંયા આપણને શું આપેલું છે? વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર. આર એટલે વક્રતા ત્રિજ્યા એટલે 20 અને છેદમાં 2, 2 વડે ભાગો એટલે 10. તો કેન્દ્ર લંબાઈ કેટલી આવશે? 10 સેન્ટીમીટર તમારી જવાબમાં આવશે. ચાલો ત્યાર પછી 77 નંબરની ખાલી જગ્યા, વિદ્યુત વાળા પાઠમાંથી થોડો તમને ટપ પણ પડે પણ યાદ રાખવો પડશે. વિદ્યુત ભારનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. એમ્પિયર, વોલ્ટ કે કુલમ? તો આનો જવાબ દોસ્તો આવશે, ચાલો યાદ કરી લો. પહેલા વિદ્યુત ભાર છે, વિદ્યુત પ્રવાહ નથી. પરીક્ષામાં પણ કોઈ પણ પ્રશ્ન વાંચો ત્યારે બહુ જ શાંતિથી સમજીને 2 વાર વાંચવાનો, ઉતાવળ નહીં કરવાની. તો વિદ્યુત ભારનો એસઆઈ એકમ આવે કુલમ, બરોબર, અને વિદ્યુત પ્રવાહનો એમ્પિયર. ત્યાર પછી માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા ખાલી જગ્યા હોય. તો દોસ્તો આ વિકલ્પમાં પણ હતું. જવાબ આવશે તમારો બી,
બરોબર, ગ્રેટર ધેન 1. શું આવશે જવાબ? ગ્રેટર ધેન 1. ધ્યાન રાખજો. 79 નંબરની ખાલી જગ્યા. સમતલ અરીસા માટે મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય. દોસ્તો સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય તમારા મગજમાં ફિટ કરી નાખો, +1 જ હોય. એમ એટલે મોટવણીનું મૂલ્ય +1 હોય સમતલ અરીસામાં. કયા અરીસાની અંદર? સમતલ અરીસામાં મારા વાલા મિત્રો, યાદ રાખજો. ત્યાર પછી KWH ખાલી જગ્યા ભૌતિક રાશિનો એકમ છે. કિલોવોટ અવર એ કાર્ય, વિદ્યુત પાવર કે વિદ્યુત પ્રવાહ? તો દોસ્તો કાર્ય એટલે એને ઉર્જા જ કહેવાય. તો KWH એ કાર્ય નામની ભૌતિક રાશિનો એકમ છે. 81 નંબર વિદ્યુત પાવરનો SI એકમ ખાલી જગ્યા છે. વિદ્યુત પાવર, ચાલો યાદ કરી લો, પછી હું બોલું છું જવાબ. તો કાર્યનો વિદ્યુત પાવરનો SI એકમ આવશે દોસ્તો વોટ. પહેલું એ વોટ, વિદ્યુત પાવરનો SI એકમ વોટ. ત્યાર પછી 82. જો દોસ્તો એક સંજ્ઞા આપેલી છે, તો તમને મારી સલાહ છે કે વિદ્યુત વાળા પાઠમાં એક કોષ્ટક આપેલું છે જુદી જુદી સંજ્ઞાઓનું. તો પ્લીઝ એક વાર બે વાર એ સંજ્ઞાઓને બરોબર જોઈ લેજો ને એને યાદ રાખી લેજો, ફાયદામાં રહેશો. આ સંજ્ઞા ખાલી જગ્યા વિદ્યુત ઘટકની છે, અવરોધની છે, વિદ્યુત પ્રવાહની છે કે વીજ સ્થિતિમાનની છે? ચાલો યાદ કરી લો, હું જવાબ બોલું છું. તો અવરોધ આવશે દોસ્તો. આ સંજ્ઞા અવરોધની છે. ત્યાર પછી 83 નંબર વિદ્યુત પ્રવાહનું સૂત્ર ખાલી જગ્યા છે. इतना क्यों पढ़ते हो यार? भाई पढ़ना तो पड़ेगा वरना रिजल्ट नहीं आएगा. तो जवाब मैं કહી દીધો તમને. વિદ્યુત પ્રવાહનું સૂત્ર ખાલી જગ્યા છે I बराबर Q/T. इतना क्यों पढ़ते हो यार? विद्युत प्रवाह. 84 નંબર નીચેનામાંથી ખાલી જગ્યા જૂલના નિયમનું સૂત્ર છે. જૂલના નિયમનું સૂત્ર યાદ કરજો બરોબર. કયું સૂત્ર છે જૂલના નિયમનું? 84 નંબર H બરાબર I²RT. જૂલના નિયમનું સૂત્ર H બરાબર I²RT. ઓકે, ચાલો 85 નંબર વિદ્યુત પ્રવાહ માપવા માટે ખાલી જગ્યા સાધન વપરાય. ભાઈ વિદ્યુત પ્રવાહમાં એમીટર, વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટર, ધ્યાન રાખજો. અને હા એ પણ કહી દઉં ગેલ્વેનોમીટર. તો વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે ગેલ્વેનોમીટર આવે. કે આગળ એક ના કીધું એમાં આવે છે ભાઈ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયું સાધન વપરાય? તો વોલ્ટમીટર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર નામનું સાધન વપરાય. વિદ્યુત પ્રવાહ એમીટર, વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે ગેલ્વેનોમીટર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર. રેડી? ચાલો છેલ્લી ખાલી જગ્યા છે દોસ્તો કે વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે આઈ જ લે મારું બેટું ગેલ્વેનોમીટર. બરોબર? તો દોસ્તો તમને વિજ્ઞાનના પેપર માટે ખાલી જગ્યા આપી, વિકલ્પો આપ્યા, એક વાક્યના જવાબો પણ IMP માં આપી દીધા. ત્યાર પછી તમને ખરા ખોટા પણ આપી દીધા ચેપ્ટર વાઇઝ, જે ચેપ્ટરમાંથી પૂછાવાના છે. હવે જોડકું જે બે પાઠમાંથી પૂછાય છે એ તમારે તૈયાર કરી લેવાનું છે. ત્યાર પછી વિભાગ B, C અને D. તો C ના પ્રશ્નો તમને વિડીયોના માધ્યમથી આપી દીધા અને D ના પણ આપી દીધા. અને B ના મેં જે ઓફલાઈન ક્લાસ વાળા છે અમારા એમને મેં PDF મોકલાયેલી છે. તો દોસ્તો આ રીતે વિજ્ઞાનની સુપર તૈયારી કરો. હવે અત્યારે લગભગ તમે જ્યારે વિડીયો જોતા હશો, અપલોડ થશે યુટ્યુબ ઉપર, ત્યારે તમારી પાસે ઘણો ઓછો સમય હશે. તો રાતનો ટાઈમ કાઢીને પણ આ ખાલી જગ્યાને રિફર કરી લેજો અને ગણિત માટે પણ તૈયાર રહેજો. ગણિતમાં પણ સુપર મોસ્ટ IMP દાખલાઓ અને એક પોઈન્ટ કયું ઓપ્શનમાં કાઢવું એ બધું આપણે શીખવાડવાના છીએ. તો મળીશું ગણિતના પેપરમાં. 6 રજાઓ છે, 6 દિવસ આપણે ખૂબ જ સારામાં સારી તૈયારી કરવાના છીએ. પરંતુ એ પહેલા આવતીકાલે વિજ્ઞાનનું પેપર છે, તો એમાં 0%
આમ કચાશ ના રાખતા, સહેજ પણ કચાશ ના રાખતા ચકાચક તૈયારી કરજો દોસ્તો, જેથી તમારું વિજ્ઞાનનું પેપર સુપર જશે દોસ્તો. મહેનત કરી છે ને, એક મનની અંદર પોઝિટિવ થિંકિંગ રાખજો કે મેં મહેનત કરી છે તો મને આવડશે. હા, મહેનત નહીં કરી હોય એને અઘરું પડશે, પણ મહેનત કરી હશે એને 100% પેપરમાં ટફ નહીં પડે. અને કોઈ પ્રશ્ન કદાચ નથી આવડતો તો ટેન્શન નહીં લેવાનું, એને કાઢી નાખવાનો મગજની બહાર, કારણ કે એ પ્રશ્ન પાછળ તમે પડ્યા રહેશો તો બીજું પણ ભૂલી જશો. એટલે પ્લીઝ ખૂબ જ સારી એવી તૈયારી કરજો, તમારું વિજ્ઞાનનું પેપર ખૂબ જ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના સાથે સૌ વિદ્યાર્થીઓને, ધોરણ 10ના મારા વાલાવાલા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક. વિશ યુ ઓલ ધી બેસ્ટ. ચાલો ત્યારે મળીશું ગણિતમાં, ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.